CR પાટીલના જન્મદિવસ નિમિત્તે 71થી વધુ સોસાયટીમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ. વડોદરા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં એક વિશેષ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું. વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા આ સામાજિક પહેલની વિગતો જાહેર કરવામાં આવી હતી. વડોદરામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા જળ સંચય અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. ડૉક્ટર વિજય શાહના જણાવ્યા અનુસાર શહેરની 5 વિધાનસભાની 71થી વધુ સોસાયટીઓમાં અભિયાન હાથ ધરવાશે. આ પહેલ અંતર્ગત વ્યક્તિગત ઘર કે એપાર્ટમેન્ટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અંદાજે 10,000ના ખર્ચે સિસ્ટમ લગાડાશે, જેમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા 50% સબસિડી આપવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી સૌરભ પાર્ક સોસાયટીના 700થી વધુ મકાનોમાં પણ આ કામગીરી શરૂ કરાઈ છે. જળસ્તર ઊંચા લાવવાના આ પ્રયાસમાં જોડાવવા વડોદરાવાસીઓને અપીલ કરવામાં આવી છે. જન્મદિવસની સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે પ્રકારે ગુજરાતમાં 5 વર્ષના સમયગાળામાં એમણે ભારતીય જનતા પાર્ટીને સર્વોત્તમ શિખર ઉપર લઈ ગયા, એના માટે એમનું જે કંઈ પણ શારીરિક ક્ષમતા અને એમની કુને એ વર્ષો વર્ષ જળવાતી રહે એવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પોતે જળ સંરક્ષણ વિભાગના માન્ય મંત્રીશ્રી છે કેન્દ્ર સરકારમાં, અને એમની લાગણી છે કે સમગ્ર ભારતમાં દરેકે દરેક વ્યક્તિને ઘરે પાણી મળે તો ઉચ્ચ ગુણવત્તાનું મળે, અને પાણી મળે તે બરાબર પ્રેશરથી મળે. એટલે પાણીની જે જરૂરિયાતની ક્વોન્ટિટી છે તે ક્વોન્ટિટી પણ મળવી જોઈએ, પાણીની ક્વોલિટી પણ મળવી જોઈએ, અને પાણીનું પ્રેશર પણ મળવું જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં બધા જ લોકો એવું માને છે કે વરસાદ સામાન્ય રીતે આપણે નીચે છોડી દેતા હોય છે, અને આ પાઇપ ઉપરથી આવે અને પાઇપને આપણે નીચે છોડી દઈએ. વરસાદ જ્યારે પડે ત્યાં વરસાદનું પાણી પણ આપણા ઘરની આજુબાજુમાં ફેલાય. જે પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ, જે ટાઈમ ટેસ્ટેડ પ્રયોગ છે, તેમાં એની વચ્ચે એક ફિલ્ટર મૂકવામાં આવે છે, અને આપણો કાર્યક્રમ પતે પછી તમને ફિલ્ટર અને એનું કામ એ તમને જોવા મળશે. તો એક ફિલ્ટર મૂકવામાં આવે કે જેને કારણે અગાસીમાં જે કંઈ પણ કચરો હોય, પછી એ પાંદડા હોય, ધૂળ હોય, જે કંઈ પણ કચરો હોય, એ ફિલ્ટરના માધ્યમથી ત્યાં અટકી જાય. ફિલ્ટરને તમારે ખાલી સાફ કરવાનું હોય છે. કોઈ પણ વ્યક્તિ સાફ કરી શકે એવું સાદું ફિલ્ટર છે. એ ફિલ્ટરને સાફ કરીએ એટલે એને કારણે પાણી જે જાય એ નીચે જમીનમાં જે પાણી જાય એ પાણી સારામાં સારું અને ચોખ્ખું પાણી છે. હવે આ પાણી તમારે ક્યાં જવા દેવું પડે, તો આજે નવીનસિંહ જેતાવતજીને ત્યાં કાર્યક્રમ રાખ્યો છે. એમના ત્યાં ઘરની બરાબર બાજુમાં બોરવેલ છે, 5 ફૂટ 10 ફૂટના અંતરે ઘરની અંદર બોરવેલ છે. તો આ જે પાણી છે તે સીધું બોરવેલમાં જાય એ પ્રકારનું આયોજન આજે આપણે ઉકેલ જો હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેન એવો એક પ્રોજેક્ટ એમણે શરૂ કર્યો. 2022-23માં કાર્યક્રમની શરૂઆત કરી. વરસાદના દરેકે દરેક ટીપાને કોઈને કોઈ રીતે સંરક્ષણ આપવું એ આ કેચ ધ રેન પ્રોજેક્ટનું એક મુખ્ય હર્દ હતું. માન્ય પાટીલ સાહેબ 2024 પછી જ્યારે જળશક્તિ મંત્રાલયમાં મંત્રી તરીકે આવ્યા ત્યારથી એમણે સમગ્ર દેશમાં લોકો પાણીનું સંરક્ષણ કરે એના માટેની શરૂઆત કરી, અને એમણે આખા પ્રોજેક્ટને એવો પ્રોજેક્ટ બનાવ્યો કે જેમાં જનભાગીદારીના માધ્યમથી જળનું સંરક્ષણ થાય. એટલે સરકાર પોતાનું કામ કરે. વડોદરાની ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે માન્ય પાટીલ સાહેબે 10 કરોડ રૂપિયા આ કાર્ય માટે વપરાય એ રીતે માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સાંસદશ્રી અને કોર્પોરેશનની ટીમ એમના માધ્યમથી 10 કરોડ રૂપિયા કામમાં વપરાય એવી જાહેરાત કરી, અને ત્યાર પછી બીજા 10 કરોડ રૂપિયા પણ કોર્પોરેશન આના માટે ફાળવે. પણ જ્યારે કોર્પોરેશન છે, ધારાસભ્ય છે, સાંસદશ્રી છે, જ્યારે આખું વર્ષ ચાલી શકે એટલું પાણી એના માધ્યમથી કુદરત આપણને આપે છે. 200 સ્ક્વેર ફૂટનું ઘર હોય, 300 સ્ક્વેર ફૂટનું ઘર હોય, 400નું ઘર હોય, 500નું ઘર હોય, 1000નું ઘર હોય, એની ટેરેસ એમાંથી 100 મિલીમીટર જો વરસાદ પડે દર વર્ષે તો હું માનું છું કે 4 જણના કુટુંબ માટે આટલું પાણી પૂરતું છે. પરંતુ
જે નવી પરિસ્થિતિ છે, નવા ઘરો છે, એ ઘરોમાં આપણે ક્યારેય પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો નથી. ભૂતકાળમાં બધાના ઘરોમાં નીચે ટાંકા રહેતા હતા. ઘરમાં ભોજન વખતે આ ટાંકાનું પાણી જ આપણે વાપરતા. ઘરમાં ભગવાનનો પ્રસાદ કરે તો આ જ ટાંકાનું પાણી વાપરતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. બદલાયેલી પરિસ્થિતિમાં આપણે ત્યાં તમને પેવર બ્લોક જોવા મળે, પણ માટી હોય ને માટીમાંથી પાણી નીચે જાય એવી પરિસ્થિતિ ઓછી જોવા મળે. એ સંજોગોમાં પાણીની તકલીફ પણ વધવા માંડી. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માનનીય શ્રી CR પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય, જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે, એમાં પણ 50% સુધીનો ખર્ચ એ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. માનનીય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે માનનીય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ, સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે. આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે. ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય. સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ને, એક આર્ટિફિશિયલ રિચાર્જિંગ કહી શકાય કે વરસાદનું પાણી જે અગાસીમાં પડે છે અને મેદાન પ્રદેશમાં જે વરસાદનું પાણી આવે છે એને આપણે મોટે ભાગે દરિયાની અંદર જાય છે, કાં તો કોઈ ગટરો મારફતે ગંદા પાણીમાં વહી જાય છે. હવે ચોખ્ખું પાણીનું ભૂગર્ભનું સ્તર છે ને દિવસે ઘટતું જાય છે. સાયન્ટિફિક રિપોર્ટ કહે છે કે 2050માં અડધી વસ્તીને પાણીની તંગીનો અનુભવ થવાનો, વિશ્વની વાત કરું છું. તો આ એક ભૂગર્ભ સુધી ચોખ્ખું પાણી જાય ત્યાં સુધી આ એક આખો અલગ જ પ્રયોગ છે અને બહુ સક્સેસફુલ છે કે વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક ફિલ્ટર મૂકવામાં આવે, એ ફિલ્ટર દ્વારા જે બોરવેલ હોય, જેને પોતાનો બોર હોય એના દ્વારા ભૂગર્ભની અંદર જાય, અથવા તો ડ્રિલિંગ દ્વારા ભૂગર્ભમાં જાય. અને ભૂગર્ભની અંદર ચોખ્ખું પાણી જાય વરસાદનું, તો વરસાદનું પાણી તો સૌથી ફાયદાકારક છે, પીવા માટે પણ એટલું જ ફાયદાકારક છે. જૂના જમાનામાં ટાંકા આપણે બનાવતા હતા, જે સૌરાષ્ટ્રમાં પ્રથા ચાલુ છે, પણ અત્યારે કદાચ આપણે ટાંકા પદ્ધતિ ના અપનાવીએ તો આ પદ્ધતિથી આપણે પૃથ્વીના પેટાળ સુધી ચોખ્ખું પાણી લઈ જઈએ તો પાણીની તંગી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ જળનો ઉપયોગ તો કરવો જ પડશે. દરિયાનું પાણી ખારું છે, એનું ફિલ્ટરેશન થાય છે પણ મોંઘું પડે છે. એટલા માટે આ એક નવતર પ્રયોગ છે અને આ ફિલ્ટરેશન જે છે, વોટર હાર્વેસ્ટિંગ, એ વડોદરાની સૌ પ્રજાને મતલબ આમાં જોડાય અભિયાનમાં, એવું નમ્ર અમારો વિનંતી છે, આગ્રહ છે. હા, આ જે યોજના છે એની અંદર હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આ ચાલુ છે અભિયાન. એની અંદર જે પણ ખર્ચ થાય, પાઇપિંગનો અને ફિલ્ટરનો, 2 મેઇન ખર્ચ છે, અને જે કુંડી બનાવવાની હોય એ ખર્ચની ટોટલ ખર્ચના 50% ખર્ચ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા મળે છે. 50% ખર્ચ જે તે ગ્રાહકે પોતે ભોગવવાનો હોય છે. એટલે 50% રાહત આની અંદર આપણે હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા કાર્યરત છે. મારું નામ નવીનસિંહ જેતાવત છે. અત્યારે હાલ શિક્ષક સેલનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીમાં, અને અહીંયા મારું પોતાનું મકાન છે સૌરભ પાર્કમાં.